નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર કે જ્યાં યુવા ભાજપમાં આંતરિક વિખવાદ છે સપાટી પર આવ્યો છે. જ્યાં યુવા ભાજપના કાર્યકર્તાઓમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો, નારાજગી જોવા મળી છે. નિમણૂક જાહેર થતાં જ રાજકોટ યુવા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓને અવગણવામાં આવી રહ્યા છે તેવા આરોપ લગાવવામાં આવ્યા છે. યુવા ભાજપની નિમણૂક યાદી બાદ કાર્યકરોમાં એક અસંતોષ જોવા મળ્યો હતો, નારાજગી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરોમાં સંગઠનની રચના કરવામાં આવી રહી છે. યુવા મોરચા સહિત અલગ અલગ મોરચાઓની રચના કરવામાં આવી છે. ત્યારે રાજકોટ યુવા મોરચાની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ કાર્યકરોમાં આંતરિક સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે. ત્યારે સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર, કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે. લીંબડી તાલુકાના ઉટડી ગામે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે 15 માર્ચે બપોરે 4 વાગે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સમય બદલાયો છે, હવે બદલાશે સમાજ. આ વિષય ઉપર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમાજમાં એકતા, શિક્ષણ અને વિકાસ માટે મહાસંમેલનનું કોળી ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. લીંબડી તાલુકાના ઉટડી ગામે આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર ઋષિ ભારતી મહારાજ પણ ઉપસ્થિત રહે છે. ત્યારે સમાજજનોને આશીર્વચન અને માર્ગદર્શન પણ તેઓ આપવાના છે. લોકગાયિકા નિકલ મકવાણા દ્વારા સંતવાણીનો કાર્યક્રમ પણ થશે. ટ્રેનની નીચે પડતું મૂકી રાજકોટ એમ્સના ઇન્ટર્ન ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચ્યા છે. તો આ આપઘાત પાછળ કયા કારણો છે, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. રાજકોટમાં આવેલી એમ્સ હોસ્પિટલના એમબીબીએસના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે ટ્રેન નીચે જંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરાપીપળિયા રેલવે ફાટક નજીક આજે સવારે બનેલી આ ઘટનાએ મેડિકલ વર્તુળમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના જેસલમેરનો રહેવાસી અને હાલ રાજકોટમાં અભ્યાસ કરતો 25 વર્ષીય ડોક્ટર રતનકુમાર મોહનલાલ મેઘવાલ આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે મેડિકલ હોસ્ટેલમાંથી નીકળ્યો હતો. ત્યારબાદ સવારે લગભગ 4:45 પરાપીપળિયા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે જંપલાવી આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ડોક્ટર રતન કુમારે પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાના કારણે આ અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ બનાવમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હોવાથી તેમને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ રાજકોટ આવવા નીકળી ગયા હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરાપીપળિયા નજીક ટ્રેક પર પહોંચેલા યુવાનને સ્થાનિક ગ્રામજનોએ બચાવી લીધો હતો. ત્યારબાદ એમ્સ દ્વારા તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવતું હતું. ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈ અભ્યાસ કરતા યુવાનના અચાનક આપઘાતથી પરિવાર સહિત મેડિકલ વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે. હાલમાં ગાંધીગ્રામ પોલીસ સુસાઇડ નોટના આધારે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. તપાસમાં ખુલાસા થાય તેવી પણ શક્યતા જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો કથિત તોડકાંડનો એક વિડીયો સામે આવ્યો હતો અને આ વિડીયો સામે આવતા જ રાજકીય માહોલ ગરમાયો હતો. ત્યારે આ મુદ્દે મકવાણા ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય કમલમ ખાતે પહોંચી અને શહેર પ્રમુખ માધવ દવેને મળ્યા હતા. શહેર પ્રમુખ દ્વારા તેમને 3 દિવસનો લેખિત સ્પષ્ટતા આપવાની નોટિસ આપવામાં આવી હતી. ત્યારે મકવાણાએ રવિરત્ન પાર્ક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો વચ્ચે સાતગાંઠના આક્ષેપો પણ કર્યા હતા અને તપાસની પણ માંગ કરી હતી. મેં ગઈકાલે જ વાત કરેલી હતી મીડિયા સમક્ષ કે મેં એમને ફોન કરેલો, એમનો ફોન સ્વિચ ઓફ હતો. ત્યારબાદ એમની સાથે વાત થતાં મેં એમને અત્રે બોલાવેલ અને એમની સાથે આ વાત કરેલ. ખૂબ ટૂંકી વાતમાં મેં એમનો ખુલાસો પૂછ્યો છે અને લેખિતમાં ખુલાસો પૂછ્યો છે, જેનો એમણે મને
3 દિવસમાં જવાબ આપવાનો રહેશે. એ જવાબ આવ્યા પછી ખરાઈની ખ્યાલ કરી અને પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ સાથે વાત કરી અને આગામી જે કાંઈ પગલાં લેવાના થશે અથવા તો વાત કરવાની થશે એ મુજબનો નિર્ણય ત્યારે અમે લેશું. ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા આજે કમલમ ખાતે પહોંચ્યા હતા. સ્પષ્ટપણે કહી શકાય કે તેઓ શહેર પ્રમુખને મળવા આવ્યા હતા. આપણી સાથે અનિલ મકવાણા છે, એમની સાથે જ વાત કરીશું. અનિલભાઈ, શું કહેશો? આજે તમે કમલમ ખાતે પહોંચ્યા હતા માધવભાઈને મળવા માટે. શું રજૂઆત તમારા દ્વારા કરવામાં આવી? ગઈકાલે જે આખો જે વિડીયો જે સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, મારો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેના અનુસંધાને પ્રમુખ સાહેબે મને અત્યારે ત્યાં સ્પષ્ટતા માટે બોલાવવામાં આવ્યા હતા અને મને 3 દિવસ માટે જવાબ આપવાની વાત કરી છે. ટૂંકમાં શું ચર્ચા થઈ? તમે બંધ બારણે બેઠક થઈ તમારી? ચર્ચામાં એ જ વસ્તુ છે કે વિડીયોમાં જે વાયરલ થયો છે એમાં શું પ્રકરણ છે, શું નથી, એટલે અમે તમને એક પત્ર આપી છે, એના અનુસંધાને અમને જવાબ તમારે કરવાનો છે. તમારા તરફથી શું રજૂઆત થઈ? એટલે મને 3 દિવસનો સમય આપ્યો છે, એટલે મારે વિચારવું તો પડશે ને કે મારે કઈ પ્રકારે જવાબ આપવો, શું આપવો, કારણ કે લેખિતમાં જવાબ આપવાની વાત છે. બરોબર છે. અને બીજી એક વસ્તુ મારા ધ્યાનમાં એક વસ્તુ આવી છે કે જે રવિરત્ન પાર્ક મેઇન રોડની વાત છે. બરોબર છે કે જેની અંદર કોઈક દિલીપ પટેલ નામની વ્યક્તિ કે જે એવું કહે છે કે અનિલભાઈનું મેં સ્ટિંગ ઓપરેશન કર્યું છે ને એના વિડીયો ઉતાર્યા છે ને અનિલભાઈએ પૈસા માંગ્યા છે ને અનિલભાઈએ આમ કર્યું છે ને તેમ કર્યું છે. તો મારે એ જણાવવાનું છે કે જે દિલીપ પટેલ કોન્ટ્રાક્ટર છે અને રવિરત્ન પાર્ક મેઇન રોડ ઉપર જે મકાન અત્યારે હાલમાં ચાલુ છે, બરોબર છે, એના માટે કે ભાઈ એ જે રેસિડેન્સ પ્રીમાઇસીસ છે એની અંદર મહાનગરપાલિકાની મંજૂરી વગર ત્યાં કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં. તમને લાગે છે અધિકારીઓની સાંઠગાંઠ રહી જ છે? કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં એના અનુસંધાને તત્કાલીન સમયે આની ફરિયાદ પણ થઈ હતી. પછી એને 2 વાર નોટિસ પણ આપવામાં આવી છે. એક નોટિસ આપવામાં આવી છે, આ તમારા ધ્યાનમાં મૂકી દઉં. એક નોટિસ 30/1 આપવામાં આવી છે અને બીજી નોટિસ આપવામાં આવી છે 7/2. અને આમાં કાયદેસર લખવામાં આવ્યું છે કે ભાઈ તમે જે બિલ્ડિંગ બનાવ્યું છે એના બિલ્ડિંગ પ્લાન અને આપણે ભોગવટા પરવાનગી રજૂ કરી નથી. અનિલ મકવાણા જેવું જણાવી રહ્યા છે કે હાલ તેઓ માધવભાઈ દવે કે જે શહેર પ્રમુખ છે તેમને મળવા આવ્યા હતા. 3 દિવસમાં માધવભાઈએ પોતાનો જે જવાબ છે એટલે કે અનિલભાઈનો જવાબ છે તે માંગી રહ્યા છે કે 3 દિવસના અંદર તેઓએ જવાબ આપવો પડશે. અને સાથે તેઓનો સ્પષ્ટ આક્ષેપ છે ક્યાંક ને ક્યાંક જે વેસ્ટ ઝોનના 2 જે ટીપીઓ અધિકારીઓ છે તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક પગલાં ભરાવા જોઈએ, કારણ કે તેમની પણ ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ અનિલ મકવાણા તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટમાં ધોરાજી નગરપાલિકા દ્વારા દાતરવાડી વિસ્તારમાં અને વોર્ડ નંબર 9માં છેલ્લા સમયથી વિવાદ સર્જાયો છે, જ્યાં ધોરાજી નગરપાલિકાના ભાજપ સદસ્યના પત્ની દાદાગીરી કરી રહ્યા છે અને આ કોમ્યુનિટી હોલમાં પંખા ચાલુ ન કરવા માટે ધમકાવી રહ્યા છે તેવો આક્ષેપ અને વિવાદ સર્જાયો હતો. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના પત્નીએ જે પંખા ચાલુ કરવાની ના પાડી હતી, જે આખો વિવાદ કોમ્યુનિટી હોલનો વિખર્યો હતો, એ વિવાદમાં વધુ એક દાદાગીરી સામે આવી છે. આ દાદાગીરી કોની છે કહી ન શકાય. તમને એક વસ્તુ બતાવવા માંગુ છું કે આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે. જી હા, આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે અને અહીંયા બોર્ડ મારવામાં આવ્યો છે કે જો કોમ્યુનિટી હોલ વાપરવો હોય તો 500 રૂપિયા ભરવા જોશે. રાજકોટ ગ્રામ્ય પોલીસે લૂંટનો પ્રયાસ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા વિસ્તારમાં મનિંદરસિંહ ટાંક, ઇમ્તિયાઝ અંસારી અને સબીર અંસારીને મોટરસાઇકલ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 71,950ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે ફરિયાદી ખુશાલ મહેતા મની ટ્રાન્સફરનું કામ કરતા હોય દરરોજ રકમ લઈ અને ઘરે જતા હતા. ત્યારે આરોપીઓએ તેમની ઉપર નજર રાખી બુકાની ધારી પાઇપ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પડ્યા અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું. જે બનાવની ફરિયાદ ધોરણસર દાખલ કરી લૂંટની કોશિશમાં અને તપાસ કરતા ઉદ્યોગનગર પોલીસ અને મદદમાં લોકલ ક્રાઇમની ટીમ પણ આવી ગઈ, જે 2 રાતની અને 1 દિવસની મહેનત બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમના પીઆઈ શ્રી વડોદરા તેમજ પીએસઆઈ શ્રી ભીમાણી અને એમની ટીમને સફળતા મળવા પામેલ છે. અને 2 આઉટસ્ટેટના આરોપી છે
અને એક લોકલ સરદારજી છે એ ત્રણેયને ધોરણસર અટક કરી અને એમની રિમાન્ડની તજવીજ ચાલુ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ મુજબ ભોગ બનનારને 6 શખ્સોએ મોડવેલ ગામની સીમમાં લઈ ગયા હતા અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે વિસાવદર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને પોલીસ દ્વારા આરોપીઓની રાઉન્ડ અપ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામમાં ગૌચર અને ગામતળ જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ ઉઠી હતી. ગામના જાગૃત નાગરિક ધીરુ સોલંકીએ મુખ્યમંત્રી સહિત જિલ્લા અધિકારીઓને પત્ર લખી દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી. ગામની બજાર, શેરીઓ અને રસ્તાઓ પર થયેલા દબાણોથી વિકાસ કામોમાં અડચણ ઊભી થયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે 259 ગ્રામજનોની સહી સાથે રજૂઆત કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા સામે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઉપર આક્ષેપ થતા વિવાદ ઊભો થયો છે. ધોરણ 7ની 4 વિદ્યાર્થીનીઓએ આ અંગે વાલીઓને જાણ કરતા વાલીઓ શાળાએ પહોંચી આચાર્યને રજૂઆત કરી હતી. ઘટનાને લઈને ગામમાં જે તણાવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વાલીઓ વિરોધ બાદ જે મહિલા શિક્ષિકા રજા ઉપર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાલીઓએ શિક્ષિકા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે. તે રોતી ઘેર આવી તો મેં પૂછ્યું કે શું થયું બેન? તો કે નિશાળમાં આ રીતના ડાઉન નાખે છે અમારી ટીચર. હું કહું બેન શું થયું? તો કે જો આવી રીતનો ડાઉન નાખે, મારે નિશાળમાં ભણવું નથી. ત્યાં ઉલટો છોકરાને બોલાવીને એવી રીતનું બોલાવે. કોણ કરે એવું? લલિતાબેન. કેટલી વખત અત્યાર સુધીમાં ફરિયાદ નહીં? વારંવાર થાય છે. અમારે કેટલીક વાર સાંભળવું, અમે નથી ધ્યાન દેતા. આ વખતે તો બહુ રોય ને છોકરીઓ 2-3 આવીને કીધું જમીની રાતના ને રડે. સવારે ભણવાય નથી આવતી. પહેલાને મેકલી હું બેન અમે આવશું નિશાળે. મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે અને તેના ઘેર આવતા મને તે રડતી હતી એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે. તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી. તો આના વિશે અમારે શું કરવાનું? એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી. આવાના આવા 2 થી 3 વખત આક્ષેપો નાખ્યા છે, છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એટલા માટે અમને આની કાર્યવાહી મળવી જરૂરી છે. ધોરણ 7ની એક કન્યા છે અને બીજી 3 કન્યાઓ એક જ બાબતની ફરિયાદ એવી છે કે અત્રેની કચેરીના બેનશ્રી શિક્ષિકાબેન લલિતાબેન એમ વંશ દ્વારા એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી, જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી. આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે. આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના, શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને, અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે. મોરબીના વાંકાનેરમાં 8 લાખના દાગીના જે 5 લાખમાં વેચવાની લાલચ આપી વેપારી સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. અજાણ્યા 3 શખ્સોએ 5 લાખ રોકડ લઈ નકલી દાગીના પધરાવી અને ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા પક્કા શેઠની વાડીથી જે તુલસીનગર સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હોવાની હાલતમાં છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે અને વરસાદી સિઝનમાં અહીં પાણી ભરાઈ જવાના કારણે લોકો માટે પસાર થવું પણ મુશ્કેલ બને છે.
દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી સ્કૂલે જતા હોય છે, પરંતુ રસ્તાની ખરાબ હાલતના કારણે અકસ્માતની ભીતિ પણ રહે છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં નથી આવી, અને જેને કારણે રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર તાત્કાલિક આ રસ્તો બનાવે તેવી લોકોની માંગ છે. ઓફિસર સાહેબને અરજી આપેલી છે અને વારંવાર અમે કોર્પોરેટર રવજીભાઈ વાટુકિયાને પણ અરજી કરેલી છે મૌખિક અને લેખિતમાં, અને ચીફ ઓફિસર પાસે અમે 3 થી 4 વખત ગયા છીએ. પણ આ રોડનો અમને એવું કહેવામાં આવે છે કે જે બન્યો ને પછી તરત તૂટી ગયો, એના લીધેથી તમારે આ રોડ હમણાં બનશે નહીં. અમને વારંવાર અમે કહેવા જવા છતાં એવું એમ કહે છે કે રોડ આ બનશે નહીં. તો શેના કારણે નહીં બને એ જરાક લેખિત અથવા મૌખિતમાં ચેન્નઈ સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અમને જણાવે કે શું કારણે નહીં બને. અને 3 થી 4 વર્ષથી તો અમે વાઇટ જોઈ છીએ. અમારે અહીં સ્કૂલેથી સ્કૂલ દરરોજ જઈએ છીએ તો અમારે 3 વર્ષથી આ રોડ ખરાબ છે, અને નાના છોકરા નીકળે છે ત્યારે ઠેબા ખાઈને પડી જાય છે. તો સરકારને એવી માંગ છે કે આ રોડ જલ્દી બનાવો. તુલસીનગરમાં રોડ બહુ ખરાબ છે અહીંયા, અને અહીંથી 50-60 છોકરા નીકળે છે ને જ્યારે પણ નીકળે ત્યારે તે ટેબુ ખાઈને પડે છે અને વાગે છે તેમને. કઈ સ્કૂલ છે આગળ? શાળા નંબર 25 તુલસીનગર બોટાદ. કેટલા સમયથી આ સમસ્યા છે? 3 વર્ષથી. શું તમારી માંગ? આ રોડ બનાવી નાખવાની માંગ છે અમારી. એ રોડની સમસ્યા કે પકાસની વાડી અને તુલસીનગર પ્રાથમિક શાળા 25 નંબર સુધીનું જે અમે રજૂઆત કરી છે અને લેખિતમાં આપેલું છે, પણ આવતા દિવસોમાં એટલે કે 26-27ની જે ગ્રાન્ટમાં અમે એ રોડ તુલસીનગર બેનો અને જે પકાસની વાડીનો અમે લેવાના છીએ. કેટલા સમયથી રોડ નથી વિસ્તારમાં, શું કહે છે? એ ઘણા સમયથી 5 થી 7 વર્ષ સુધીનો રોડ છે નહીં, પણ અમે રજૂઆત કરી અગાઉ કરેલી છે. અને અમરેલી ખાતે વડિયાના અમરાપુર ગામે સ્ટેટ હાઈવેના પુલમાં નબળી રેતી વાપરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે કુકાવાવથી અમરેલી સુધીનો 110 નંબરનો સ્ટેટ હાઈવે પહોળો કરવાનું કામ શરૂ છે. ત્યારે આ પુલના કામમાં જે ગાવડકાની ધૂળવાળી રેતી વપરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિકોએ હાથમાં ધૂળ લઈ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. તેમજ સ્ટેટ માર્ગ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન એ રેતી હટાવી લેવા કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ છે. જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ NR જોશીના માર્ગદર્શન હેઠળ 14 માર્ચે વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં 27 કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે અને 9500થી વધુ કેસોના નિકાલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બેન્કો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત લગભગ 15 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. લોક અદાલતનો મુખ્ય હેતુ સમાધાન દ્વારા લાંબા સમયથી ચાલતા કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે. જામનગર મુકામે મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી NR જોશી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 2026ની પ્રથમ લોક અદાલત એટલે 14/3/2026ના રોજ આનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કુલ 27 કોર્ટોમાં અલગ અલગ ન્યાયાધીશ સાહેબો શ્રી દ્વારા આશરે 9500 કેસો નિકાલ અર્થે રાખેલા છે. આ લોક અદાલતની અંદર 15 જેટલી સંસ્થાઓ, બેન્કિંગ સેક્ટર, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓએ ભાગ લીધેલો છે. મેઇનલી કેસો પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના કેસો આમાં રાખવામાં આવેલા છે. સુરતમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. હીટ સ્ટ્રોકના જે વધતા જોખમ સામે સ્મીમેર હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકના ભોગ બનેલા દર્દીઓ માટે ઇમરજન્સી વોર્ડમાં ખાસ આઈસ બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં બરફ અને પાણીની મદદથી તાપમાન કંટ્રોલ કરવામાં આવશે. 40 डिग्री तक टेम्परेचर पहुंच गया है, तो ऐसे में जो हीट स्ट्रोक कहते हैं, हाइपरथर्मिया कहते हैं, लू जिसको कहा जाता है हिंदी में, वो वैसी तकलीफों की एक्सपेक्टेशन बढ़ जाती है, तकलीफें होने की संभावना बढ़ जाती है. इसके तैयारी में, इसको बचाने की तैयारी के भाग रूप में ही स्मीमेर हॉस्पिटल में कुछ व्यवस्थाएं की गई हैं, जिसके भाग रूप में देखा जाए तो अपने जो तात्कालिक सारवार विभाग है वहाँ पर पेशेंट आए तो उनको सबसे पहले जो है बॉडी का टेम्परेचर को कम करने के लिए बाथटब की व्यवस्था की गई है, जिसमें पेशेंट को लिटाकर आस पर आइस पैक्स रखकर, ठंडा पानी रखकर उसको बॉडी के टेम्परेचर को कम किया जा सके.
ભાવનગરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ હીટવેવની અસર જોવા મળતા જ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। ત્યારે શહેરના 22 મુખ્ય સર્કલ અને ચોક ઉપર પીવાનું પાણી ઓઆરએસની વ્યવસ્થા સાથે મંડપ ઊભા કરવામાં આવ્યા છે। આરોગ્ય અધિકારી આર.કે. સિન્હાએ નાગરિકોને તડકામાં ઓછું નીકળવા, પૂરતું પાણી પીવા અને ટોપી છત્રીનો ઉપયોગ કરવા તેમજ હીટસ્ટ્રોકથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે। આ વર્ષે થોડુંક માર્ચ મહિનામાં ગરમીના પ્રમાણ થોડાક જ્યાદા છે, એ માટે માનનીય કમિશનર શ્રી અમે લોકોના મીટિંગ બોલાવ્યા અને મીટિંગમાં સૂચના આપી કે તાત્કાલિક ધોરણે જેમ બીજા કોર્પોરેશનોમાં પણ લગભગ શરૂ થઈ ગઈ છે અમદાવાદના બધામાં, એ રીતે આપણે અહીંયા જે મોટા મોટા સર્કલો જ્યાં પબ્લિકને અવર જવર વધારે રહેતી હોય એ તમામ સર્કલ લગભગ 22 જગ્યા જેમ કે ડ્યુઅલ સર્કલ આરટીઓ સર્કલ છે। જૂનાગઢમાં ગેસની સંભવિત અછતની ચિંતાને ધ્યાનમાં રાખી કેટલાક હોટલ અને ઢાબાના માલિકોએ ચૂલા ઉપર રસોઈ શરૂ કરી છે। ત્યારે ખાસ કરીને ઝાંઝરડા રોડ વિસ્તારના ઢાબામાં દરરોજ 500 થી 700 લોકો ભોજન કરે છે, જેમાં નજીકની હોસ્પિટલોના દર્દીઓના સગાઓ પણ આવે છે અને ગેસના કોમર્શિયલ ભાવમાં વધારાને કારણે દેશી પદ્ધતિથી રસોઈ બનાવવાની વ્યાજબી દરે સેવા આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ પહેલ દ્વારા સંકટ સમયે વૈકલ્પિક ઉપાય તૈયાર કરવા અને અલગ એક સંદેશ પણ આપવામાં આવ્યો છે। જૂનાગઢ બાયપાસ ઉપર મારું ધાબો આવેલું છે, એમાં અમારે અત્યારે ગેસની અછત સર્જાઈ છે। એમાં અત્યારે અમારે કારણ કે અત્યારે ચૂલા બનાવવા પડ્યા છે, ગેસની બોટલ મળતી નથી બરાબર। અમારે અત્યારે 130 રૂપિયામાં અમે થાળી આપીએ છીએ। અત્યારે ગેસના જે ભાવ છે એ અમને નથી પોસાતા, તો પણ 130 રૂપિયામાં થાળી આપીએ છીએ અને અમે આ દેશી ચૂલાનું આયોજન કર્યું છે અને દેશી ચૂલામાં અમે રસોઈ બનાવી છે અને લાકડાનો સ્ટોક કરી લીધો છે। આપણે જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર હાઈવે ટચ આપણે ઢાબો આવેલો છે, ત્યાં રોજના 400 થી 500 માણસો જમે છે। નજીકમાં હોસ્પિટલો છે, ત્યાં કોઈ સારવાર અર્થે દર્દીઓ હોય, એની સાથે સગા સંબંધીઓ આવે છે। રોજને આપણે 4 થી 5 કોમર્શિયલ ગેસ બોટલની જરૂર પડે છે, પણ આજે જે અછત સર્જાઈ છે એના હિસાબે આપણે દેશી ચૂલાઓની જે પૂર્વ તૈયારી ચાલુ કરી દીધી છે। અમે ચૂલાઓ પર રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે। આ અમારી જે આગામી તૈયારી છે કે જે આવનારા દિવસોમાં કદાચ કોમર્શિયલ ગેસની અછત સર્જાય તો અમે અમારી આ તૈયારી રાખી છે। આ થોડાક ગેસના પ્રોબ્લેમ છે જે કોમર્શિયલ છે કે ઘર વપરાશ માટે છે, એ ગેસને લઈને 25 દિવસનો નિયમ કે એવું કાંઈક આવ્યું છે। તો હવે મોટું કુટુંબ કે એવું કંઈક રહેતા હોય કે કંઈક 25 દિવસે ને પહેલાંય જરૂર પડતી હોય તો એ ગેસના તકલીફને હિસાબે ક્યારેક ઘરે આજ જ અમારે ઘરે બોટલ નહોતી એટલે હમણાં એમ થયું કે હાલો ધાબે જઈએ, તો ધાબે સામે એ જ પોઝિશન આવી કે અમે લોકો આ રીતના આયોજન કરીએ હવે બર્તનો લઈને। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં 108 એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે જૂનાગઢમાં 108 એમ્બ્યુલન્સનો અકસ્માત થવાના સમાચાર સામે આવ્યા છે। બાઇક ચાલક સાઈડ લેતા અકસ્માતની ઘટના બની હતી, જ્યાં 108 ઇમરજન્સી જે સેવા આપનારનો અકસ્માત થયો છે। બાઇક ચાલક આધેડનું અકસ્માતમાં મોત નીપજ્યો હોવાના સમાચાર। ત્યારે બાઇક ચાલક જોશીપુરા જૂનાગઢનો રહીશ હોવાનું સામે આવ્યું છે। ત્યારે 108 એમ્બ્યુલન્સનો બાઇક ચાલક સાથે અકસ્માત થયો છે, જ્યાં મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે અકસ્માતની ઘટનામાં એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માતની આ ઘટના બની હતી। અકસ્માતમાં બાઇક ચાલક આધેડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હાલ તો મૃતદેહ છે, મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના સાયલાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદેસર ખનન ઉપર પોલીસે દરોડા પાડ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર સાયલામાં ગેરકાયદેસર ખનન ઉપર પોલીસની લાલાખ દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનન છે ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી અને તેને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા।
3 કાર્બોસેલના કુવા અને 40 મેટ્રિક ટન ખનીજ છે કબજે કરવામાં આવ્યું છે. ટ્રેક્ટર, જનરેટર, કમ્પ્રેસર સહિતની સાધન સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.